તો આજે આપણે ભણીશું ધોરણ 10 નું પ્રકરણ 7 સજીવો કેવી રીતે પ્રજનન કરે છે. હાઉ ટુ ઓર્ગેનિઝમ્સ રિપ્રોડ્યુસ. તો પાઠમાં આવતા ભૂરા એટલે કે ભૂ પ્રશ્નોનું સોલ્યુશન આપણે જોવાના છે. તો ચાલો જોઈએ. આપણે ડીએનએ પ્રતિકૃતિનું પ્રજનનમાં શું મહત્વ છે? તો ડીએનએ પ્રતિકૃતિનું પ્રજનનમાં મહત્વ નીચે મુજબ છે. 1. પિતૃમાંથી તેમની સંતતિઓમાં આનુવંશિક માહિતીનું વહન માટે, અને બીજું છે ડીએનએમાં ફેરફારને કારણે ભિન્નતાઓ સર્જાય છે. પ્રજનનમાં સર્જાતી આ ભિન્નતાઓ જાતિના ઉદ્વિકાસનો આધાર બને છે. સજીવોમાં ભિન્નતા જાતિઓ માટે તો લાભદાયક છે, પરંતુ વ્યક્તિગત રીતે આવશ્યક કેમ નથી? કેમ? તો પ્રજનનમાં ડીએનએ પ્રતિકૃતિનું સર્જન એ મૂળભૂત ઘટના છે. ડીએનએ પ્રતિકૃતિના સર્જનની ક્રિયા કેટલીક ભિન્નતાઓ દર્શાવી શકે છે. આ ભિન્નતાઓ વ્યક્તિગત રીતે ઉપયોગી ન પણ હોય, પરંતુ આ ભિન્નતાઓ લાંબા સમયગાળા માટે એકત્રિત થતી રહે છે અને જાતિમાં ફેરફાર સર્જી શકે છે. આ ફેરફારો ઉદ્વિકાસ પ્રેરી શકે છે. દ્વિભાજન એ બહુભાજનથી કેવી રીતે ભિન્ન છે? તો દ્વિભાજન એ ભાજનનો એક પ્રકાર છે. તેમાં પિતૃકોષ બે બાળ સજીવ કોષોમાં વિભાજન પામે છે. ઉદાહરણ તરીકે અમીબા અને બેક્ટેરિયા. બહુભાજન પણ ભાજનનો એક પ્રકાર છે. તેમાં એક કોષી સજીવ એક જ સમયે ઘણા બાળકોષોમાં વિભાજન પામે છે. ઉદાહરણ તરીકે પ્લાઝ્મોડિયમ. આમ એક દ્વિભાજનને અંતે બે બાળ સજીવ, જ્યારે એક બહુભાજનને અંતે ઘણા બાળ સજીવ એકસાથે ઉત્પન્ન થાય છે. બીજાણુ દ્વારા પ્રજનનથી સજીવને કેવી રીતે લાભ થાય છે? તો પ્રતિકૂળ પરિસ્થિતિમાં બીજાણુ જાડી રક્ષણાત્મક દિવાલથી આવરિત રહે છે. તે પ્રતિકૂળ પરિસ્થિતિમાં અસ્તિત્વ જાળવી રાખવા માટે મદદરૂપ છે. બીજાણુ લાંબા અંતર સુધી વિકિરણ પામે છે. અનુકૂળ પરિસ્થિતિ પ્રાપ્ત થાય ત્યારે તે બીજાણુ અંકુરણ પામે છે. આ રીતે બીજાણુ દ્વારા પ્રજનનથી સજીવને લાભ થાય છે. તે માટેનું કારણ તમે વિચારી શકો. જટિલ સંરચનાવાળા સજીવો પુનર્જનન દ્વારા નવી સંતતિ શા માટે ઉત્પન્ન કરી શકતા નથી? તો એનો જવાબ છે જટિલ સંરચનાવાળા સજીવો નીચેના કારણોસર પુનર્જનન દ્વારા નવી સંતતિ ઉત્પન્ન કરી શકતા નથી. તો કયા કયા કારણો છે? જટિલ સજીવોમાં વિવિધ કોષ પ્રકારો વિવિધ ચોક્કસ કાર્ય કરે છે. જટિલ સજીવો પેશીઓ અને અંગો ધરાવે છે. આ વિશિષ્ટ પેશીઓ અને અંગોને કારણે જટિલ સજીવોમાં પુનર્જનન ક્ષમતા દૂર થઈ જાય છે. જટિલ સજીવોમાં પ્રજનન પણ વિશિષ્ટ પ્રકારના કોષો વડે થાય છે. જટિલ સજીવોમાં પુનર્જનન માટે વિશિષ્ટ કોષો હોતા નથી. કેટલીક વનસ્પતિઓના ઉછેર કરવા માટે વાનસ્પતિક પ્રજનનનો ઉપયોગ શા માટે કરવામાં આવે છે? તો કેટલીક વનસ્પતિઓમાં ઉછેર કરવા માટે વાનસ્પતિક પ્રજનનનો ઉપયોગ કરવામાં આવે છે. કારણ કે પહેલું છે બીજ દ્વારા ઉછેરાતી વનસ્પતિઓની સરખામણીમાં વાનસ્પતિક પ્રજનન દ્વારા ઉછેરાતી વનસ્પતિઓમાં વહેલા પુષ્પ અને ફળ ધારણ થાય છે. અને બીજું છે જે વનસ્પતિઓનું બીજ નિર્માણ ક્ષમતા ગુમાવી દીધી હોય તેમનો પણ ઉછેર કરી શકાય છે. અને ત્રીજું પેઢી દર પેઢી ઉપયોગી લક્ષણો જાળવી શકાય છે. હવે ડીએનએની પ્રતિકૃતિ બનાવવી પ્રજનન માટેની આવશ્યકતા કેમ છે? તો ડીએનએ પ્રતિકૃતિ બનાવવી પ્રજનન માટેની આવશ્યકતા છે કારણ કે પિતૃની સમગ્ર જનનિક માહિતી તેમની બાળ પેઢીમાં ડીએનએ દ્વારા વહન પામે છે. કોષ કેન્દ્રમાં રહેલા ડીએનએ પ્રોટીન સંશ્લેષણનો સ્ત્રોત છે. પ્રોટીન શારીરિક સંરચના માટે અગત્યનું છે. પરાગનયનની ક્રિયા એ ફલનની ક્રિયાથી કેવી રીતે ભિન્ન છે? તો પરાગનયન એ પુંકેસરના પરાગાશયથી સ્ત્રીકેસરના પરાગાશય સુધી પરાગરજના સ્થળાંતરની ક્રિયા છે. એ શું છે? પરાગનયન. અને ફલન એ નર જનનકોષની માદા જનનકોષ સાથે સંમિલનની ક્રિયા છે. એટલે પરાગનયન અને ફલન એ અલગ અલગ છે. શુક્રાશય તેમજ પ્રોટેસ્ટ ગ્રંથિની ભૂમિકા
શું છે? તો પ્રોટેસ્ટ ગ્રંથિ અને શુક્રાશયના સાવ શુક્રકોષના સ્થળાંતરને સરળ બનાવે છે તેમજ શુક્રકોષને પોષણ પણ આપે છે. યૌનારંભના સમયે છોકરીઓમાં કયા પરિવર્તન જોવા મળે છે? તો યૌનારંભના સમયે છોકરીઓમાં સ્તન ગ્રંથિના કદમાં વધારો થાય છે, સ્તનાગ્રની ત્વચાનો રંગ ઘેરો બને છે અને માસિક ચક્ર શરૂ થાય છે. માતાના શરીરમાં ગર્ભસ્થ ભ્રૂણને પોષણ કેવી રીતે પ્રાપ્ત થાય છે? તો માતાના શરીરમાં ગર્ભસ્થ ભ્રૂણને પોષણ જરાયુ વડે પ્રાપ્ત થાય છે. જરાયુની ભ્રૂણ તરફની પેશીઓમાં આવેલા રસાંકુર પ્રવધ દ્વારા ભ્રૂણ માતાના શરીરમાંથી ગ્લુકોઝ, ઓક્સિજન અને અન્ય પદાર્થો મેળવે છે. જો કોઈ સ્ત્રી કોપરટીનો ઉપયોગ કરી રહી છે તો શું આ તેને જાતીય સંક્રમિત રોગોથી રક્ષણ કરશે અથવા રક્ષણ આપશે? તો ના. કોપરટીનો ઉપયોગ કરતી સ્ત્રીને જાતીય સંક્રમિત રોગોથી રક્ષણ મળી શકે નહીં, કારણ કે જાતીય સમાગમ દરમિયાન પુરુષ અને સ્ત્રી શરીરના પ્રવાહી શિશ્ન અને યોનિ માર્ગ વડે સીધા સંપર્કમાં આવે છે. તો અહીં આ પાઠના બ્લુ પ્રશ્નો પૂરા થાય છે. હવે પછીનું પ્રકરણ છે પ્રકરણ 8 આનુવંશિકતા. એ હવે આપણે જોઈશું. જો વિડીયો ગમ્યો હોય તો લાઈક કરશો, તમારા મિત્રોને શેર કરશો અને આપણે બીજા વિડીયોમાં મળીશું. અને જો ચેનલ પર પહેલા હોય તો તમે એને સબસ્ક્રાઇબ જરૂરથી કરી દેશો. તો સારું, તો આપણે ફરીથી બીજા વિડીયોમાં મળીએ.